જામનગરમાં ઓમ ટ્રેનિંગ સંસ્થામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોએ પોતાની અનોખી કલા અને મહેનત દ્વારા અનેકવિધ આર્ટિફિશિયલ દીવડા તૈયાર કર્યા છે। આ સંસ્થા છેલ્લા 15 વર્ષથી દિવ્યાંગ બાળકોને તાલીમ આપી તેમને સમાજના સક્ષમ બનાવવાનું કાર્ય કરી રહી છે। દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી બાળકોએ કાચા દીવડાઓને રંગબેરંગી કલર, મીણ અને જરીનો ઉપયોગ કરી ખૂબ જ સુંદર રીતે શણગાર્યા છે। આ દીવડાઓના વેચાણથી થતી આવકનો ઉપયોગ સીધો સંસ્થાના દિવ્યાંગ બાળકોના કલ્યાણ અને આર્થિક સહાય માટે કરવામાં આવશે। હું આ સંસ્થા છેલ્લા 15-17 વર્ષથી ચલાવું છું, જેમાં મનોદિવ્યાંગો વર્ક કરે છે, જેમાં 5 વર્ષથી માંડી અને 70 વર્ષના અલગ અલગ મનોદિવ્યાંગો છે, જેને અમે ડોર ટુ ડોર લેવા મૂકવા તેની જમવાની વ્યવસ્થા પણ પૂરી પાડીએ છીએ સંસ્થા દ્વારા। એમાં ખાસ કરી અને અમે તહેવારો મુજબ અલગ અલગ વર્ક કરીએ છીએ। રક્ષાબંધન ટાઈમે રાખડીઓ બનાવીએ છીએ, નવરાત્રી ટાઈમે એમની પાસે ગરબાને એવું બધું શણગારીએ છીએ। જ્યારે અત્યારે દિવાળી આવી રહી છે તો અમે દિવ્યાંગો પાસે દીવડાઓ બનાવી અને એમને પણ ખૂબ ઉત્સાહથી આ વર્ક કરે છે, જેમાં અમારી પાસે અલગ અલગ ટાઈપના દીવડાઓ હોય છે, જેમાં મીણવાળા હોય છે, સાદા હોય છે, કુંડીવાળી, સાથિયાવાળા તેમજ મટટૂકી। લોકોની જેવી વધારે માંગ હોય છે અમે એ દીવડા ઉપર વધારે વર્ક કરતા હોઈએ છીએ। અને હું છેલ્લા 15 વર્ષથી આ દિવ્યાંગ બાળકો પાસે દીવડાઓ બનાવું છું અને જામનગરની લગભગ જનતા અમારી સાથે જોડાઈ રહેલી છે। 17 વર્ષથી આ સંસ્થા ચલાવે છે ને નવા તહેવારો ઉપર અહીંયા પ્રવૃત્તિ કરે છે। તો દર વર્ષે દિવાળી ટાઈમે હું દીવડા બજારમાંથી લેતી હતી, પણ આ વખતે હું ઓમ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાતે આવી છું અને દિવ્યાંગ બાળકો બહુ સરસ રીતે દીવડા બનાવે છે। તો તમે પણ આ સંસ્થાની એક વખત મુલાકાત લ્યો અને દીવડાની ખરીદી કરો, જેથી આ દીવડા બાળકોને લે। અહીંયા હું આ સંસ્થા છેલ્લા 15-17 વર્ષથી ચલાવું છું, જેમાં મનોદિવ્યાંગો વર્ક કરે છે, જેમાં 5 વર્ષથી